નમસ્કાર મિત્રો, આજે આપણે કોમ્પ્યુટર અંદર બરોબર કયું ચેપ્ટર આપણે લેવાના છે તો કે ચેપ્ટર 2 બરાબર બીજું ચેપ્ટર ભણવાના છે કોમ્પ્યુટરનો ઇતિહાસ અને તેનો ક્રમિક વિકાસ એટલે કે એના વિશે આપણે ટૂંકમાં માહિતી લેવાની છે. આની અંદર આપણે જોશું કે કોમ્પ્યુટરની કેટલી પેઢીઓ છે બરોબર અને કઈ કઈ પેઢીમાં શું શું સુધારા આવ્યા તેના વિશે પણ આપણે વાત કરશું. બરાબર પહેલા તો જોઈએ કોમ્પ્યુટરનો ઇતિહાસ અને તેનો ક્રમિક વિકાસ. બરાબર ઇતિહાસ શું હતું તો પેલા કે અબાક્ષ હતું જે મણકા ઘોડી હોય આવી રીતે આમ માની લે કે આ મણકા ઘોડી છે. આપણે ઉદાહરણ તરીકે તમને બતાવું છું બરાબર એની અંદર આવી રીતે આમ મણકા હોય. આ તમે જોયું છે ઓલા મણકા આવી રીતે આમ હોય ને પછી ગણતરી કરે કે કેટલા મણકા છે તે આવી રીતે અલગ અલગ હોય પછી એની ગણતરી કરવાની થાય એને અબાક્ષ કહેવાય. આપણે મણકા ઘોડી વિશે પણ જોયું છે બરાબર તો આ અબાક્ષ છે બરાબર કે ઉપર એક આવી જ રીતે હોય ચોરસ બોક્સ અને પછી અંદર આપણે મણકા ગણીએ કે 1 2 3 4 નાના છોકરાઓ આપતા હોય એ. હવે જો શું કીધું કે પેલા એની આ કરતા હવે પેલા જોયું કે મોટા કોમ્પ્યુટર એ તો તમને ખબર છે પ્રથમ પેઢીના કોમ્પ્યુટર કેવડા મોટા જ હતા. એક વિશાળ રૂમમાં આવી જાય એવડા કોમ્પ્યુટર હતા એક રૂમ જેવડા બરોબર ને એની અંદર 18,000 વેક્યુમ ટ્યુબ વાપરવામાં આવી હતી 18,000. તો એના વિશે પણ જોઈ પેલા આપણે તો જો પેલું આપણે જોઈ તો કે પ્રથમ પેઢીના કોમ્પ્યુટર બરાબર પ્રથમ પેઢીના કોમ્પ્યુટરનું શું હતો સમયગાળો બરાબર તો કે 1945 થી 1955 સુધીનો સમયગાળો હતો. તે સમયગાળા દરમિયાન પેલી પેઢીના કોમ્પ્યુટર હતા બરાબર. તો કે પહેલી પેઢીના કોમ્પ્યુટર શરૂઆત ENIAC થી થઈ બરાબર. ENIAC એટલે કે વિશાળ રૂમ જેટલું હતું બરાબર 55 63 નો સમજવા ને જો 1951માં IBM યુનિવેક 1 એટલે કે યુનિવર્સલ ઓટોમેટિક કોમ્પ્યુટર આવ્યું અને પ્રથમ પેઢીના કોમ્પ્યુટરમાં નિર્વાત નલિકા એટલે કે વેક્યુમ ટ્યુબ ખબર છે 18,000 વેક્યુમ ટ્યુબ હોય. હું તમને બતાવી દઉં વેક્યુમ ટ્યુબ બરોબર. તો આ તમે જો પેલું જોઈ રહ્યા છો ENIAC યંત્ર બરાબર અને આપણે સાઈડમાં જતી બરાબર ENIAC યંત્ર છે જે એક રૂમ જેવું વિસ્તાર હતું ને આ નિર્વાત નલિકા એટલે કે જુદા જુદા વેક્યુમ ટ્યુબ હતા. તો આમાંથી 18,000 વેક્યુમ ટ્યુબ યુઝ કરવામાં આવ્યા હતા કેમ કે એટલી બધી નલિકા તો ગરમ થઈ જતું હતું અને આ વેક્યુમ ટ્યુબ ખરાબ થઈ જતી હતી અને બધી જોવાની અંદર નિર્વાત નલિકાઓ લગાવેલી હતી ઘણી બધી ને વિશાળ હતું એક રૂમ જેવું અને ગરમ પણ એટલું ઉત્પાદન કરતું હતું કે જેથી કરીને કામ કઈ સરળતાથી ન થઈ શકે ત્યાં પણ દઈ પણ નથી શકતા બરાબર. અને જો પુષ્કળ પ્રમાણમાં ઉર્જાનો ઉપયોગ થતો તથા ઇનપુટ અને આઉટપુટ ધીમા હતા. પુષ્કળ પ્રમાણમાં ઉર્જા એટલે કે વીજળી એટલું બધું વાપરતી હતી કોમ્પ્યુટર કે પછી ધીરે ધીરે એ વધુ ઇનપુટ અને આઉટપુટ પ્રક્રિયા પછી ધીરી કે એમ ઇનપુટ માહિતી દાખલ કરો તો સમય લાગે આઉટપુટ તરીકે મળે તો એમાં પણ સમય લાગે બરાબર. વેક્યુમ ટ્યુબ હતા પહેલી પેઢીમાં સમયગાળો આપણે વાત કરીએ તો 1945 થી 1955 શેનો યુઝ થતો હતો તો કે વેક્યુમ ટ્યુબ વેક્યુમ ટ્યુબ કેટલી હતી તો કે 18,000 બરાબર. માઉસ એટલે પૂછવું એટલે હરખું ન થાય 18,000 વેક્યુમ ટ્યુબ વાપરવામાં આવતી હતી પેલી તો કે 18,000 થી આપણે પેલા જોઈ તે આપણે બરાબર. પછી આ વાત કરીએ આપણે બીજી પેઢીના કોમ્પ્યુટર. તો બીજી પેઢીના કોમ્પ્યુટરનો સમયગાળો શું હતો અને તેમાં શું ચેન્જીસ આવ્યા એ પણ જોઈ બરાબર. તો એનો સમયગાળો હતો 1955
સોરી 1955 થી ને 1965, બરાબર, બીજી પેઢીના કોમ્પ્યુટર હતા. બરાબર, એની અંદર શું હતું તો કે ટ્રાન્ઝેક્શનનો ઉપયોગ કરવામાં આવતો હતો. હવે ટ્રાન્ઝેક્શન એટલે કે ટ્રાન્ઝેક્શનનો જો નિર્વાત નલિકાઓના કારણે થતી સમસ્યાઓને નિવારણ માટે બીજી પેઢીના કોમ્પ્યુટરમાં ટ્રાન્ઝેક્શનનો ઉપયોગ કરવામાં આવે છે. જો નિર્વાત નલિકા જે કંઈ રહ્યું જે આપણે વેક્યુમ ટ્યુબમાં જોઈ હતી એના બદલે ટ્રાન્ઝેક્શનનો યુઝ કરવામાં આવશે એટલે શું થશે કે કદ ઘટી જશે. બરોબર, પેલા માની લો કે આ એક રૂમ છે એવડું છે તો હવે ટ્રાન્ઝેક્શન આવ્યું તો એનું કદ પણ ઘટી ગયું કેમ કે નિર્વાતને એટલી બધી વાપરવામાં આવતી હતી 18,000 ને હવે એ આટલામાં અડધા રૂમ જેટલું થઈ શકે. તો ટ્રાન્ઝેક્શનના ઉપયોગથી ગરમીની સમસ્યા ઓછી થઈ અને કોમ્પ્યુટરનું કદ પણ ઘટ્યું, જેમ કે કદ પણ ઘટાઈ ગયું અને તેને કામ કરવાની ઝડપ અને સંગ્રહ ક્ષમતામાં સુધારો થયો કે જે કંઈક કામ કરતું હતું એમાં સુધારો થયો અને સંગ્રહ ક્ષમતામાં પણ વધારો થયો કે પેલા આટલું સેવ કરી શકતું હતું હવે એનાથી તે વધુ સેવ કરવા મળ્યું. બીજું શું કીધું કે જો અને IBM 1620 એ બીજી પેઢીનું કોમ્પ્યુટર છે જે IBM નું રહ્યું એમ કે પરીક્ષામાં પૂછી શકે કે IBM 1620 કઈ પેઢીનું કોમ્પ્યુટર છે તો કે બીજી પેઢીનું. બરાબર, ગમે એ જગ્યાએ પૂછી શકે, MCQ માં પૂછાઈ શકે કે તમે જનરલ નોલેજ કે કંઈ પણ બીજી કંઈ તૈયારી કરતા હોય તો એની અંદર પણ આ પૂછાઈ શકે. હવે તમે જો ટ્રાન્ઝેક્શન બતાવી દો કે કેવા હોય ટ્રાન્ઝિસ્ટર, તમને ટ્રાન્ઝિસ્ટર બતાવી દીધેલું છે, તમે જોઈ શકો છો. બરાબર, જે આ મોટા તો હું પેલા ભૂસી નાખશું આપણે. બરાબર ને કે આ તમે જોઈ રહ્યા છો એ ટ્રાન્ઝિશન છે. બરાબર, જે તમે જો અલગ અલગ રીતના છે. જો આ જોયું તમને આ દેખાશે, પછી આ છે આ બધા ટ્રાન્ઝેક્શનના જુદા જુદા મોડલ છે, ઉદાહરણ છે. જો નાનું છે બધા મોટું છે, આપણે મધરબોર્ડમાં ને એમાં બધી પણ લગાવેલા હોય ટ્રાન્ઝેક્શન. બરાબર, આ બધું આપણે કરી નાખીએ ચોખ્ખું. હવે ત્રીજી પેઢી. બરોબર, ત્રીજી પેઢીમાં શું થયું તો ત્રીજી પેઢીનું સમયગાળો હતો 1965 થી લઈને 1980 નો સમયગાળો. બરાબર, ત્યારે ત્રીજી પેઢીના કોમ્પ્યુટર આવ્યા. જો ત્રીજી પેઢીના કોમ્પ્યુટરમાં ટ્રાન્ઝેક્શનને બદલે ઇન્ટિગ્રેટેડ સર્કિટને આપણે IC તરીકે પણ ઓળખી શકીએ. બરાબર, આ સર્કિટ સિલિકોન ચિપ ઉપર બેસાડવામાં આવતી હતી. સિલિકોન ચિપ 1/8, બરાબર, 1/8 ઇંચ કરતા પણ ઓછી જગ્યા રોકતી અને તેના ઉપર ડાયોડ, ટ્રાન્ઝિસ્ટર, કેપેસિટર જેવા અનેક ઇલેક્ટ્રોનિક ઘટકો છટવામાં આવતા હતા. જો ડાયોડ, ટ્રાન્ઝિસ્ટર, કેપેસિટર જે પંખામાં હોય એવડું નહીં પણ હાવ નાનું એવું ઝીણું એવું હોય તે. હમણાં એ પણ બતાવું. અને આ કોમ્પ્યુટર કદમાં નાના હતા. બરોબર, કદમાં નાના થઈ ગયા, ઝડપી હતા અને ઇનપુટ આઉટપુટ સુગમ બની. એટલે કે જે કઈ માહિતી આપણે ઇનપુટ કરો હોય તેની પાછી તરત જ આઉટપુટ તરીકે માહિતી મળી જતી હતી. બરોબર, અને મિની કોમ્પ્યુટર તરીકે પ્રચલિત થઈ ગયા. જો ત્રીજી પેઢીના કોમ્પ્યુટરને બીજું ક્યાં નામે ઓળખાય તો કે મિની કમ્પ્યુટર, બરાબર, તરીકે પણ ઓળખાય. નક્કી ઓલું ડિજિટલ પેડ લીધી પછી. જો એની અંદર ક્યાં મિની કોમ્પ્યુટરમાં આવે તો આપણે વાત કરવી તેમ કે જો IBM 360, બરાબર, એ મિની કોમ્પ્યુટર તરીકે આવે. પછી PDP 11 ત્રીજી પેઢીના કોમ્પ્યુટર છે. બરાબર, PDP 11, બરાબર, આ ત્રીજી પેઢીના કોમ્પ્યુટર છે. બરાબર,
એવું પણ પૂછે કે. અને હવે ઇન્ટિગ્રેટેડ સર્કિટ તમને બરોબર બતાવી દેવી આપણે. બરાબર, તો આ ઇન્ટિગ્રેટેડ સર્કિટ છે, આ તમને દેખાઈ રહી છે તે ઇન્ટિગ્રેટેડ સર્કિટ છે. તો ત્રીજી પેઢીના કોમ્પ્યુટરમાં આનો યુઝ કરવામાં આવતો હતો. આ તમે જોઈ લીધું હશે. હવે વાત કરવી ચોથી પેઢી. બરાબર, ચોથી પેઢીમાં શું હતું તો કે એનો સમયગાળો શું હતો તો કે 1980 થી 1989. બરાબર, ચોથી પેઢી હતી. અને એને આઈસી એટલે કે જો ચોથી પેઢીના કોમ્પ્યુટરમાં ખૂબ જ મોટા પ્રમાણમાં આઈસી નો ઉપયોગ થયો, જેથી તે VLS બરોબર, VLSI બરોબર, વેરી લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેશન કે ઇન્ટિગ્રેટર કહેવાય. આ કોમ્પ્યુટર કદમાં ખૂબ જ નાના, ઝડપી અને વધારે ભરોસાપાત્ર. તો શું હતા? એક તો નાના હતા, પછી ઝડપી હતા અને ભરોસા પાત્ર હતા. બરોબર, કે ઝડપથી કામ કરતા હતા, નાના હતા, ઝડપી હતા અને ભરોસા પાત્ર હતા. તો તરત જવાબ પણ મળી જાય. આ પેઢીના કોમ્પ્યુટર ઉપયોગકર્તા સાથે વધુ મૈત્રીપૂર્ણ એટલે કે યુઝર ફ્રેન્ડલી બન્યા અને અંગત કાર્ય માટે પણ બહોળા પ્રમાણમાં વપરાય. એટલે કે અંગત કાર્ય માટે તે બહોળા પ્રમાણ, જેવી રીતે પર્સનલ યુઝ માટે પર્સનલ કોમ્પ્યુટર આપણે કહેવાય ને પીસી, પોતાના અંગત કાર્ય માટે પણ વધુ વપરાતા હતા. જો IBM પીસી અને Apple II એ અંગત કોમ્પ્યુટર છે. જો શું કીધું કે IBM પીસી બરોબર, IBM પીસી અને Apple II એટલે અહીં રોમનમાં 2 I લખેલા છે એટલે 2. બરાબર, એ બંને શું હતા તો કે અંગત કોમ્પ્યુટરમાં ગણાતા હતા ચોથી પેઢીમાં. આ સમયગાળા દરમિયાન કોમ્પ્યુટર નેટવર્ક ટેકનોલોજીનો પણ ફેલાવો થયો. જો શું કીધું કે આ કોમ્પ્યુટર દરમિયાન કે ટેકનોલોજીનો પણ ફેલાવો થયો. અને હવે પાંચમી પેઢીના કોમ્પ્યુટર. બરોબર, પાંચમી પેઢીના કોમ્પ્યુટર છે હાલ આપણે અત્યારે યુઝ કરીએ છીએ ને, એ પાંચમી પેઢીના કોમ્પ્યુટર છે. બરોબર, તો એનો સમયગાળો શું હતો તો કે 1989 થી આજ સુધી. બરોબર, 1989 થી આજ સુધી. જો પાંચમી પેઢીના કોમ્પ્યુટરની મુખ્ય લાક્ષણિકતામાં શક્તિશાળી ડેસ્કટોપ, નોટબુક કોમ્પ્યુટર, સંગ્રહ કરવાની વિવિધ રચનાઓ, કૃત્રિમ બુદ્ધિ એટલે કે AI, બરોબર, AI આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, બરોબર, કે પોતાની રીતે જ કોમ્પ્યુટર વિચારી શકે તે સમાવેશ થાય છે. IBM નોટબુક, પેટીએમ પીસી, પરમ 10,000 બરોબર, પાંચમી પેઢીના કોમ્પ્યુટર છે. બરોબર, આ જે નામ લીધા ને એ પાંચમી પેઢીના, અને હાલમાં તમે જે કંઈ યુઝ કરો છો એ બધા પાંચમી પેઢીના કોમ્પ્યુટર છે. બરાબર, અમુક સોફ્ટવેર આધારિત હતા કોમ્પ્યુટર, અમુક એમને હતા બાઇનરી લેંગ્વેજ થી 1 અને 0 સમજી શકતા હતા. બાકી અત્યારના કોમ્પ્યુટર તમે જોયેલા છે, લેપટોપ, ટેબ્લેટ અને ડેસ્કટોપ કોમ્પ્યુટર, જે સીપીયુ સાથે હોય, મોનિટર હોય, એ ડેસ્કટોપ કોમ્પ્યુટર કહેવાય. બરાબર, તો આ અત્યારે ખાલી ટૂંકમાં માહિતી કોમ્પ્યુટરનો ઇતિહાસ અને ક્રમિક વિકાસ. આ પાઠમાં આપણે શું જોયું કે કઈ રીતે પેઢીનો વિકાસ થયો, પેલા કેવા કોમ્પ્યુટર હતા અને અત્યારે હાલ કેવા છે, કેવી રીતે સુધારા આવી ગયા, અને એ બધું આપણે જોયું. કઈ રીતે ઇન્ટિગ્રેટેડ સર્કિટ, પેલા વેક્યુમ ટ્યુબ હતા, પછી ટ્રાન્ઝિસ્ટર આવી ગયા, પછી શું થયું કે આઈસી આવી ગયું. બરોબર, ઇન્ટિગ્રેટેડ સર્કિટ, પછી આવી ગયું ચોથી પેઢીના કોમ્પ્યુટર, તો કે એની અંદર તો VLSI વેરી લાર્જ સ્કેલ, બરોબર, એના વિશે પણ આપણે જોઈએ કે ટૂંકમાં સમય જાય એ રીતે. અને પાંચમી પેઢીના કોમ્પ્યુટર હાલ આપણે જોયા જ છે. અને આ પાઠનું જો ફૂલ વર્ઝન પણ આખે પાઠનો વિડીયો પણ મૂકેલો છે,
અને આના MCQ પણ સોલ્યુશન આપણે કરી દીધા છે, તો એ જો હોય તો MCQ પણ તમે જોઈ શકો છો, બરોબર. તો મિત્રો વિડીયો બસ આટલો કરજો. તમને પસંદ આવ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળશું નવા વિડીયો. ત્યાં સુધી મને આપો રજા. વંદે માતરમ. જય હિન્દ, જય ભારત.